महाराज दक्षनी सामे दृष्टि करीने कह્યું કે હે महाराज दक्ष, आज तमे एकला अभिमानी बनी गया, मारा पतिનું તમે अपमान કર્યું। आज मारो तमारे ત્યાં जन्म થયો છે, આ देह तमारे ત્યાં उत्पन्न થયો, आज मारा देहने હું અહીંયા જ પાડી નાખીશ। कारण કે શંકર જ્યારે આનંદમાં હોય ને ત્યારે શંકર ક્યારેક મને એમ કહે કે હે દક્ષની પુત્રી, હે દાક્ષાયણી। હવે દક્ષની પુત્રી કહી અને મને બોલાવશે ને ત્યારે શરમથી મારું માથું નીચું ઝૂકી જશે। હે પિતાજી, આ યજ્ઞ તમારો પરિપૂર્ણ નહીં બને। બ્રાહ્મણોને કહ્યું છે કે શિવના સ્થાપન વિના ક્યારે યજ્ઞ ન થાય। આજે દક્ષના ડરથી તમે શું કામે શિવના સ્થાપન વિના યજ્ઞ કરો છો? અને સતી ત્યાં યજ્ઞ કુંડ પાસે પ્રવેશ કરે છે અને મહારાજ દક્ષે જ્યાં યજ્ઞનું આયોજન કર્યું છે એ જે 3 પગથિયા હતા યજ્ઞ કુંડના 3 મેખલા હતી, પરિધિ હતી, અને આજે સતી એ ત્યાં આવે છે યજ્ઞ કુંડ પાસે। यज्ञ कुंड पास आवी ने जे यज्ञ कुंड ना पगथिया था ने धाड़ 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 करता 3 पगथिया आज चढ़ी गया ने त्रीजी मेखला हती त्या सती उभा रह्या। यज्ञ कुंड नी बारी पासे उभा रही अने आज सती ने एटलो बधो क्रोध छे अने सतीए पोते आज यज्ञ नारायण भगवान ने याद कर्या, योग नामना अग्नि ने याद कर्यो छे। अग्निदूतं पुरोदते हव्यवाहं पब्रुवे देवाकाशादयादिह। योग नामना अग्नि ने જ્યારે યાદ કરે છે ને સતી પોતાના જમણા પગના અંગૂઠામાંથી ને એ અગ્નિને પ્રગટ કરે અને ત્યાં તો ઝાડ 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 કરતો અગ્નિ એમાંથી ને પ્રજ્વલિત થાય છે અને સતીનો દેહ હતો એ યજ્ઞ કુંડમાં પડે અને સતીનો દેહ એ ધીમે 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 બળવા લાગ્યો। અને સતી જ્યાં યજ્ઞ કુંડની અંદર દેહ પાડે ત્યાં તો શિવના જે ગણ હતા શૃંગી ભૃંગી નંદી વાસુકી બધા ફારા મારવા લાગ્યા અને દક્ષના સૈન્યની સાથે શૃંગી ભૃંગી નંદી વાસુકી હતા તે બધા દક્ષના સૈન્યની સાથે લડવા લાગ્યા। દક્ષના સૈન્ય અને શિવના ગણનું ભીષણ યુદ્ધ થાય છે પણ મહારાજ દક્ષનું સૈન્ય બહુ વિશાળ હતું અને વિશાળ સૈન્ય હતું ને એટલે શિવના ગણ એમની સામે યુદ્ધ કરી ન શક્યા। દક્ષના સૈન્યએ શિવના ગણને ત્યાંથી ને હાંકી કાઢ્યા અને ભગવાન શિવના જે બધા ગણ હતા દોડી અને કૈલાશ પર્વત ઉપર આવે છે કે પ્રભુ गजब थयो, गजब थयो। शंकर भगवान उभा थया, शुं थयुं? त्यारे शृंगी भृंगी नंदी वासुकी बधा आवीने कहेवा लाग्या के प्रभु अमारी माता सतीए महाराज दक्षना यज्ञनी अंदर पोतानो देह होमी दीधो अने ज्यां आटला शब्द सांभळ्या भगवान शिव कैलाश पर्वत पर उभा थया। एक हाथनी अंदर त्रिशूल लीधुं छे, एक हाथनी अंदर डमरू छे अने भगवान शिव आज नटवर बनी अने कैलाश पर्वत पर त्यां नाचे छे, त्यां तांडवनी शरूआत करी छे। नटवर बनी आज नटराज बनी अने आज तांडवनी शरूआत करे कैलाश पर्वत पर भगवान शिव। शृंग सम विशाल जटाजूट चंद्रभाल चंद्रभाल शैल शृंग सम विशाल जटाजूट चंद्रभाल रंग गीत रंग माल विमल नीर गाजे लोचन लाल लाल चंदन की धोर बाल कुमकुम सिंदूर गुलाल भृगुटी बरसावे मुंडन की कंठमाल हृदय निशान फटिक जाल रुंड माल हर दयाल राजे राजे दम दम बम डम रुवाज बम 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 डम रुवाज बम बम
સરસુતા શંકર મહારાજ તાંડવ નામે શંકર મહારાજ તાંડવ નામે નોળો મહારાજ તાંડવ નામે ભગવાન શંકર આજે નટરાજ બનીને તાંડવ કરે, જાણે કે આખું બ્રહ્માંડ ખડભડી ગયું. અને ભગવાન શિવને એટલો બધો આજે ક્રોધ છે, રુદ્ર અવતાર, જાણે કે આજે આ સૃષ્ટિનો વિનાશ થવાનો હોય. लपट से सतीश वाल दीपट है चंद्रवाल है गंग जटा माल रुंड माल राजे रुंड माल राजे लाल सर्प कंठ भुज विशाल भस्म लगी अंग गाल रुद्र रूप साजे अरे रुद्र रूप राजे दादी लांग दिटकिट दिलांग बाजे मधुर सितार सरस्वती कर गाजे डम 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 बाज नाथ रे सरसुता शंकर महाराज तांडव नामे बोलो महाराज तांडव नामे शंकर महाराज याद तांडव ભગવાન શિવે આજે પોતાનું ત્રીજું નેત્ર હતું, આંખ હતી એ ખોલી, અને ત્રીજી આંખ ખોલી એમાંથી અગ્નિની શેર નીકળી. આજુબાજુમાં જેટલા પર્વતો હતા બધા ઓગળી ગયા, ભાંગીને ભૂકો થયો, નીચે પડવા લાગ્યા. અને બરાબર સામે એક ટેકરી હતી, તેના ઉપર કાંઈ અસર ન થઈ. શંકરે વિચાર કર્યો કે આખું બ્રહ્માંડ ખડભડી ગયું, છતાં આ ટેકરીને કાંઈ અસર નથી થતી. પોતાનું ત્રીજું નેત્ર ખોલી, આંખ ખોલી, એમાં અગ્નિની શેડ હતી, એ ટેકરી ઉપર ફેંકી, પણ છતાં એને કાંઈ અસર નહીં. જાણે કે ટેકરી શંકરની સામે હસતી હોય, દાંત કાઢતી હોય, આવું લાગે છે. ભગવાન શિવે પોતાના હાથમાં ત્રિશુલને ઘુમાવ્યું અને પિનાક નામનું ત્રિશુલ ઉપર ટેકરી ઉપર પ્રહાર કર્યો. ત્રિશુલ ફેંક્યું, છતાંય ટેકરીને કાંઈ અસર ન થઈ. અને આજે શંકર ભગવાને પોતાના મસ્તક ઉપર રહેલી જે જટા હતી એ જટાને ખોલી છે. હવે જટા કટાહ સંભ્રમં પ્રમં નિપનિર્જની વિલોલવીતિ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધની જગત 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 લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ રતિ પ્રતિક્ષણમ મમ નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરત ગંધ સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ગાપદી પતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ભગવાન શંકરે પોતાના માથા ઉપરની જટાને ખોલી, હાથની અંદર જટા લઈ અને સામે જે પેલી ટેકરી હતી એ ટેકરી ઉપર જટાનું જ્યાં પ્રહાર કરે, જ્યાં પ્રહાર કર્યો ત્યાં કડાકો થયો, અને કડાકાની સાથે ટેકરી ભાંગી અને ભૂકો થઈ, અને ભગવાન પરમાત્માની જટામાંથીને એક વીર પુરુષ પ્રગટ થયો. વીર પુરુષ પ્રગટ થઈ અને ભગવાન શિવની સામે આવીને બે હાથ જોડી અને ઊભો રહ્યો. કહ્યું કે પ્રભુ, મને શું કામે ઉત્પન્ન કર્યો? મારું નામ શું છે અને મારું કામ શું? શંકર ભગવાને કહ્યું કે બેટા, મેં તમારી ઉત્પત્તિ કરી છે. દેખાવમાં તમે વીર પુરુષ છો, પણ તમારું સ્વરૂપ એ ભદ્ર છે. એટલા માટે હું તમારું નામ વીરભદ્ર એવું નામ રાખું છું. તમારું કામ છે, તમારી માતા સતીએ દેહનો ત્યાગ કર્યો છે,
મહારાજ દક્ષ જ્યાં યજ્ઞ કર્યો, યજ્ઞનો તમે વિધ્વંસ કરો. અને એ જ સમયે વીરભદ્ર કૈલાશ પર્વત ઉપરથી નીકળે, રથ તૈયાર કર્યો. અને વર્ણન એવું છે કે 20,000 સિંહ જોડેલા છે. આ વીરભદ્ર હશે કેવો! ઘોડાનો રથ નહીં, સિંહ જોડવામાં આવ્યા ને 20,000 સિંહ જોડ્યા. આવો રથ તૈયાર કરીને વીરભદ્ર એના ઉપર બિરાજમાન થયો. રથ લઈ અને સીધો આવે છે કનખલ ક્ષેત્રમાં. મહારાજ દક્ષે જ્યાં યજ્ઞનું આયોજન કરેલું છે, વિશાળ સમિયાણું. અને આજે વીરભદ્ર યજ્ઞમાં જ્યાં આવવા માટે જાય ત્યાં યજ્ઞ મંડપમાં તો આવી શકે એમ હતો નહીં. મંડપમાં નીચે તો આમ આવાય એમ નતું. એટલો તો પહાડ જેવું શરીર હતું, કદાવર હતો, ઊંચો હતો. એટલે વીરભદ્રે વિચાર કર્યો આમે યજ્ઞનો વિધ્વંસ જ કરવાનો છે. અને તો પછી આવું ક્યાં કોઈ લખી દીધેલું છે કે આમ યજ્ઞમાં આ મંડપમાં નીચે થઈને જવું? આ માંડવા જ નથી રહેવા દેવા. જો માંડવા રહેવા દઉં તો મારે જવાની તકલીફ થાય ને. એટલે એક જ હાથે એ મહારાજ દક્ષે જે યજ્ઞનું આખું સમિયાણું હતું મંડપના બધા ઉપાડી અને સીધો ઘા કર્યો બધાય ગોમતી નદીમાં. હાહાકાર મચી ગયો. બધા દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા. ભાગીને કોઈ જવા જાય, બધાને પકડી લીધા. અને જ્યારે ભગવાન શિવનું અપમાન થતું હતું, કોઈ હસતા હતા, એના દાંત પાડી નાખ્યા. કોઈ મૂછ મરડતા હતા, કોઈ દાઢીએ હાથ રાખતા હતા, કોઈની દાઢી ખેંચી નાખી, કોઈની મૂછ ઉખેડી નાખી. બધાને દંડ આપ્યો. બધાને કઈ ને કઈ દંડ આપે, સજા આપે છે આજે વીરભદ્ર. અને બધાને દંડ આપી અને છેલ્લે મહારાજ દક્ષને પકડ્યો છે. અને દક્ષને પકડી એક હાથની અંદર દક્ષનું ધડ અને એક હાથમાં માથું પકડી અને ધડ અને મસ્તક બે આમ જુદા કરી નાખ્યા. ધડ ફેંકી નાખ્યું, માથું લઈ અને આવે છે હવનકુંડ પાસે. વીરભદ્રએ વિચાર કર્યો કે આ દક્ષે યજ્ઞ કર્યો છે તો એનું બીડું તો હોમવું પડે ને, એની પૂર્ણાહુતિ કરી દઉં. હવે બીડું હોમવા માટે ક્યાં કોઈને બોલાવવા? લાવા બીડું હાથમાં આવી ગયું. જાણે કોઈ હાથમાં શ્રીફળ રાખેલું એમ દક્ષનું માથું લઈ અને આવે છે યજ્ઞ કુંડ પાસે. અને વીરભદ્ર મંત્ર બોલે, ઓ દક્ષાય સ્વાહા ઇદમ દક્ષાય નમઃ. આ દક્ષનું હતું ને દક્ષનું સ્વાહા, આમાં મારું કાંઈ નથી. માથું હોમી દીધું, યજ્ઞનો વિધ્વંસ કર્યો અને આવે છે કૈલાશ પર્વત ઉપર. શંકર ભગવાનને કહ્યું કે પ્રભુ, તમારી આજ્ઞા પ્રમાણે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. યજ્ઞનો વિધ્વંસ કર્યો અને દક્ષનું પૂરું કરી નાખ્યું, એનું બીડું હોમી દીધું. શંકર ભગવાને કહ્યું વીરભદ્રને કે વીરભદ્ર, મેં તને માત્ર યજ્ઞના વિધ્વંસ કરવાનું કહ્યું હતું, દક્ષને મારવાનું નતું કહ્યું. એ ગમે એમ તો મારા સસરા છે, સસરા પિતા તુલ્ય કહેવાય. તમે એક ડગલું વધારે આગળ વધી ગયા, હવે તમારે એનું પ્રાયશ્ચિત કરવું પડશે. અને વીરભદ્ર એ પ્રાયશ્ચિત કરવા માટે નીકળે છે. વીરભદ્ર ત્યાંથી પ્રાયશ્ચિત કરવા માટે નીકળ્યા. આ બાજુ શંકર ભગવાન આવે છે કનખલ ક્ષેત્રમાં. યજ્ઞ કુંડ પાસે જ્યાં સતીનો દેહ પડેલો હતો, અડધો બળેલો છે, અડધો દેહ પડેલો હતો. અને સતીના દેહને પોતે પોતાના ખંભા ઉપર લીધો છે. અને ધીમે ધીમે કૈલાશ પર્વત ઉપર ચાલતા થાય છે. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે આ શંકર ભગવાન હમણાં સતીને કૈલાશ પર્વત ઉપર લઈ જશે અને જળ છાંટી અને સતીને હમણાં સજીવન કરશે. સતી જીવતા થશે તો સતીના જીવનમાં દુઃખ તો એમનેમ રહેશે. કારણ કે શંકર એને પત્ની તરીકેનો સ્વીકાર નહીં કરે, એને તો મા તરીકેનું જ સ્થાન મળશે. પત્ની તરીકેનો સ્વીકાર નહીં કરે તો એમને ત્યાં સંતાન નહીં થાય. અને જો સંતાન નહીં થાય તો આ તાડકાસુરને કોઈ મારી નહીં શકે. કારણ કે એ વખતે તાડકાસુરનો એટલો ઉપદ્રવ વધેલો હતો, એને વરદાન હતું કે શંકરના દીકરાથી જ એનું મૃત્યુ થાય. એટલા માટે વિષ્ણુએ વિચાર કર્યો કે આ શંકરને પરણાવવા પણ જરૂરી છે. સુદર્શન ચક્રને આજ્ઞા કરી, શંકરને ખબર પણ ન પડી. એમ સતીનો દેહ જ્યાં હતો ને શિવના ખંભા ઉપર, એ સતીના દેહના ટુકડા કરે છે. અને જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા, કટકા થયા,
ત્યાં એ માતાજીની બધી પીઠ બંધાણી. આવી ભારત ભૂમિની અંદર મૂળ 52 પીઠ થઈને 52 માંથી બીજા 12 સ્વરૂપ પ્રગટ થયા એટલે 64 જોગણી છે ને આપણે કહીએ આવી 64 પીઠો બંધાણી. પણ મૂળ માતાજીની 52 પીઠ આપણી આ ભારત ભૂમિમાં બંધાણી. ક્યાંય માતાજીની આંખ પડી તો માતાજી મીનાક્ષી તરીકે ત્યાં પ્રગટ થયા. ક્યાંય માતાજીનું હૃદય પડ્યું તો એ અંબા તરીકે માં ભગવતીની પીઠ બંધાણી. ક્યાંય માતાજીના હાથ પડ્યા, હાથના કંકણ પડ્યા, એ આશાપુરા તરીકે માતાજીની પીઠ બંધાણી. માતાજીના જ્યાં વાળ પડ્યા ને તો ત્યાં મહાકાળી તરીકે માતાજીની પીઠ બંધાણી. આમ અલગ અલગ સ્વરૂપે માતાજીની બધી પીઠો બંધાય છે. આવી 52 પીઠ માતાજીની બંધાણી. ભગવાન શિવ કૈલાશ પર્વત ઉપર આવે છે, જોવે ત્યાં તો સતીનો દેહ છે ને. અને જ્યાં ક્રોધ આવે ને શ્રાપ આપવા જાય ત્યારે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા, શંકરને શાંત કર્યા ને કહ્યું આ કાર્ય મેં કરેલું છે, તમે શાંત થાવ, ક્રોધ ન કરો. શંકરને શાંત કરે છે